સાણંદના ચચરવાડી વાસણામાં ખેડૂતોની વર્ષો જૂની ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાનો સુખદ ઉકેલ. સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ખેતરોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈને કરવામાં આવેલા આંદોલનનો વહીવટીતંત્રની મધ્યસ્થતા બાદ હકારાત્મક અંત આવ્યો છે. ભારે વરસાદના કારણે હજારો વીઘાના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો ખેતી કરી શકતા નહોતા, કારણ કે બાજુમાં આવેલા ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે પાણીનો નિકાલ રોકાતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો. મામલતદાર પ્રાંત અને વહીવટી તંત્ર દ્વારા ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના મેનેજમેન્ટ અને ટેકનિકલ ટીમ સાથે બેઠક યોજવામાં આવી હતી. કંપની દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવતીકાલ સવારથી જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલનું કામ શરૂ કરવામાં આવશે. તંત્ર અને કંપની તરફથી મળેલા હકારાત્મક પ્રતિસાદ બાદ ખેડૂતોએ સંમતિ દર્શાવીને પોતાના આંદોલનને સમેટી લીધા છે. આજરોજ સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામ અને કાવીઠા લીલિયાપુરાના ખેડૂતો ગ્રામજનો સાણંદ તાલુકા પ્રાંત અધિકારી કચેરી ખાતે સાણંદના જે ચાચરાવાડી વાસણા ગામ ખાતે ખેતરોની અંદર છેલ્લા 2 દાયકાથી પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એના નિકાલની વ્યવસ્થા કરવા માટે સાણંદ પ્રાંત અધિકારી શ્રી અને સાણંદ મામલતદાર શ્રીને રજૂઆત કરવા માટે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો. અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ હતો, પરંતુ જે પક્ષેથી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની છે એ પક્ષેથી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે ની એક કમિટમેન્ટ સાણંદ મામલતદાર શ્રીને કરેલી અને સાણંદ મામલતદાર શ્રીએ ખેડૂતોને કમિટમેન્ટ આપી છે કે આવતીકાલ સવારથી એના ટેકનિકલ જે લેવલિંગ કરવાના છે, લેવલિંગની સાથે પાણી નિકાલની વ્યવસ્થા કાલથી નીકળવાનું ચાલુ કરશે એ પ્રમાણેની અમને કમિટમેન્ટ આપી છે. એટલે આજ રોજ અમારા જે ધરણા પ્રદર્શન કાર્યક્રમ હતો એ ધરણા પ્રદર્શન કાર્યક્રમ અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને સાણંદ મામલતદાર સાહેબ શ્રી અને મીડિયા કર્મીઓનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારી સાથે રહી અને અમારા પ્રશ્નનો નિકાલ કરવા માટે થઈ સતત ખડે પગે ઉભા રહ્યા. સાણંદ પ્રાંત અધિકારી શ્રી સંકેત પટેલ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સુધારિયા સાહેબ મામલતદાર શ્રી સાણંદ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજ રોજ સાણંદ તાલુકાના વાસણા ચાચરવાડી ગામ છે, ત્યાંથી ગ્રામજનો પોતાની પાણી ભરાવાની સમસ્યાને કારણે અહીંયા આંદોલન પર બેસવા આવ્યા હતા અને તેમનો મૂળ પ્રશ્ન જે ભારે વરસાદને કારણે ભારે પાણી ભરાઈ રહે છે ખેતરોમાં અને જેના કારણે લોકો ખેતી પણ કરી શકતા નથી અને બીજી પારાવાર મુશ્કેલી ઘણી રહે છે. એમનો મૂળ મુદ્દો એવો હતો કે એમની બાજુમાં આવેલી ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેના કારણે એમના જનરલી ખેતરમાં પાણી ઘણા સમય સુધી ભરાઈ રહે છે. તો ગેલપ્સ પાર્કના મેનેજમેન્ટ જોડે અમે વાત કરી અને એમને એવી બાંહેધરી પણ અમને આપી છે કે એમનું જે પણ ખેતરના પાણી જ્યાંથી અવરોધ થાય છે તો એના માટે એ લોકો તાત્કાલિક કાલ સવારથી જ કામ ચાલુ કરવાના છે, જેથી એમના પાણી ભરાવાનો ઇસ્યુ સોલ્વ થાય છે. અને ખેડૂતો જોડે બી આ ચર્ચા કરવામાં આવી છે અને ખેડૂતો બધા આના સાથે સહમત થયા છે કે કાલથી કામ સ્ટાર્ટ થશે તો અમે અમારું ધરણા જે છે એ સમેટીએ છીએ અને આ રીતે એક પોઝિટિવ રિસ્પોન્સ કંપની તરફથી અને ખેડૂત તરફથી આવ્યું છે, એટલે હકારાત્મક નિકાલ અમારા તરફથી અમે કરી રહ્યા છીએ. સર, આની પહેલા પણ જે દિવાલ જે તોડી દેવામાં આવતી, ત્યારબાદ પછી એ પારો બનાવીને દિવાલ બનાવી દેવામાં આવતી, ફરી સર આવું થશે? જે ભૂતકાળમાં થયું હતું એમાં દિવાલ તોડતા હતા, પરંતુ આજે જે ચર્ચા થઈ એમાં એમની ટોપ મેનેજમેન્ટ, એમની જે ટેકનિકલ ટીમ છે એમની જોડે નક્કી કર્યું છે કે એ લોકોની ગટર લાઈન છે પણ 100 થી 150 મીટર જેટલી બાકી છે કે જેનું એ કામ કરશે, એટલે એનું સોલ્યુશન કાયમી આવી જશે, કારણ કે એ ક્રેન્ચ જ બનાવવાના છે, દિવાલ તોડવાના નથી, પરંતુ ક્રેન્ચથી એ પાણીનો આખો નિકાલ કાયમી ધોરણે થશે, એટલે ભવિષ્યમાં આ પ્રશ્નો ઉદ્ભવવાનો શક્યતા નથી.